રેસ્ટોરન્ટમાં જમવાના આપણે બધા જ શોખીન થઈ ગયા છે. બહારની ફેન્સી રેસ્ટોરન્ટમાં જવું અને પછી ત્યાં જમવાનું આપણે બધાને ગમે છે. પરંતુ આ રેસ્ટોરન્ટની અંદર જે બિલ આવે છે એની અંદર એક હિડન ચાર્જીસ નાખવામાં આવતો હોય છે, જે ઘણા બધા લોકોને આજે પણ નથી ખબર હોતી, અને એને જ કારણે એ લોકો 10% અથવા તો 20% એક્સ્ટ્રા પૈસા દઈને આવી જતા હોય છે. આજના વિડીયોમાં આપણે જાણીશું એવા હિડન ચાર્જીસ વિશે, જે તમને હવે ખબર હશે ને તો આગળના સમયમાં તમે ક્યારેય છેતરાશો નહીં. કયો હિડન ચાર્જીસ છે એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એકવાર આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે આમ જોવા જઈએ તો આજકાલ રેસ્ટોરન્ટ વાળા પણ ઘણી બધી જગ્યાઓ ઉપર બહુ જ સ્માર્ટ બની ગયા છે. એમને ખબર છે કે ગ્રાહકો પાસેથી કઈ રીતના પૈસા લેવાના છે. એટલા માટે થઈને તેઓ હિડન ચાર્જીસના નામે ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા ટેક્સ, ઘણા બધા ચાર્જીસ મૂકી દેતા હોય છે. હવે તમે કોઈ પણ રેસ્ટોરન્ટની અંદર જાઓ ને તો બિલની અંદર જીએસટી, જેમાં પણ ખાસ કરીને એસજીએસટી અને સીજીએસટી હશે. આ બહુ જ કોમન છે. આ સરકારી ટેક્સ છે કે જે બધાને આપવાનો હોય જ છે. આ બધાની વચ્ચે એક હિડન ચાર્જીસ એ પણ છે કે જે ઘણા બધા લોકોને ખબર જ નથી. એ હિડન ચાર્જીસ છે સર્વિસ ચાર્જ. પહેલાના સમયમાં જ્યારે જીએસટી નહોતો ને ત્યારે સર્વિસ ટેક્સ હતો, એમને બધાને ખબર છે. અને જેવી રીતના આપણે જીએસટી આપીએ છીએ એવી જ રીતના આપણે સર્વિસ ટેક્સ આપવો પડતો હતો. પરંતુ સર્વિસ ટેક્સ અને સર્વિસ ચાર્જ આ બંને અલગ છે. સર્વિસ ટેક્સ કોણ લેતું હતું? ગવર્મેન્ટ લેતી હતી. પરંતુ સર્વિસ ચાર્જ કોણ લે છે? રેસ્ટોરન્ટ વાળા. અને જે સર્વિસ ચાર્જ હોય છે ને એ બેઝિકલી આપણે આપવાનો નથી હોતો, એ વોલન્ટરી હોય છે. એ તમારે આપવો હોય તો આપવાનો હોય છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે CCPA અને ગ્રાહક સુરક્ષા મંત્રાલયની સત્તાવાર ગાઈડલાઇન્સ મુજબ કોઈ પણ હોટેલ કે રેસ્ટોરન્ટ ગ્રાહકની મરજી વગર તેના બિલમાં ઓટોમેટિક સર્વિસ ચાર્જ જોડી શકતી નથી. ઘણા બધા રેસ્ટોરન્ટ વાળા ખૂબ જ ચાલાક હોય છે. તે લોકો શું કરે છે, બેઝિકલી જે મેનુ કાર્ડ હોય છે ને એની નીચે લખી નાખે છે કે 10% સર્વિસ ચાર્જ લાગશે. હવે ગ્રાહકોને એવું લાગશે કે ભાઈ આ સરકારી ચાર્જ હશે અથવા તો આપવાનો જ છે, એટલા માટે થઈને તેઓ હોંશે આપી પણ દે છે. પરંતુ દિલ્હી હાઈકોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ મેનુ કાર્ડની અંદર લખી નાખે કે 10% સર્વિસ ચાર્જ લાગશે તો એનો મતલબ એવું નથી કે કાયદેસર છે. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે રેસ્ટોરન્ટમાં જમવા માટે જાઓ ને અને જ્યારે બિલ આવે ત્યારે ખાસ કરીને એ ચેક કરી લેવાનું છે કે સર્વિસ ચાર્જ કશે લખેલો તો નથી. હવે ફોર એક્ઝામ્પલ લખેલો આવ્યો તો તમારે શું કરવાનું છે? તમારે મેનેજરને બોલાવીને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાનું છે કે આ ચાર્જ મારે ભોગવવાનો નથી, તમારા પૂરતો રાખો. જો મેનેજર દલીલ કરે કે અમારે ત્યાં આ જ નિયમ છે તો તમે એને કહી શકો છો કે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ છે. હવે જો ફોર એક્ઝામ્પલ એ નથી જ માનતો મેનેજર કે તમારે ચાર્જ ચૂકવવો જ પડશે, તો આગળના સમયમાં તમે 1915 ઉપર તમે ફોન કરી શકો છો અને મદદ માંગી શકો છો. આનાથી પણ વિશે NCH એપ પર જઈને બિલનો ફોટો પાડીને ફરિયાદ પણ નોંધાવી શકો છો. ત્યારે આજના વિડીયોમાં તમને ખબર પડી ગઈ છે કે વેઇટરને ટીપ આપી એ તમારી ઉદારતા છે, પરંતુ ફરજિયાત કોઈ સર્વિસ ચાર્જ આપવો એ જરૂરી બિલકુલ નથી. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આજના વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.